આમ તો 2001થી જ મારું વિસર્જન અમારા ભાઈનું થયું ત્યારથી જ ખેતી કરું છું પ્રાકૃતિક, અને પહેલેથી જ ગવર્મેન્ટના બધી યોજનાઓમાં લાભ લઉં છું. અને ગવર્મેન્ટને જ્યાં જ્યાં ક્યાંય ત્યાં પ્રવાસ પણ, પ્રેરણા પ્રવાસ પણ કરેલા છે. અને અત્યારે મારે મેઇન ફોકસ મારો આંબા ઉપરનો છે. ત્યાર પછી પંચસ્તરી ખેતી છે, જેમાં સરગવાના પાનનો પાવડર બનાવું છું, ફુદીનાના પાવડરનો પાવડર બનાવું છું. પછી અંદરની વસ્તુ મારે આ જે જોતી હોય એ વસ્તુ વાવી શકું. એ સિવાય મારે શેરડીના આપણે જીવામૃત બનાવવા માટે જે શેરડીના ગોળને બદલે મેં રસ અને એનું મશીન લીધું છે. એમાં આ વર્ષે પણ સારું, અને મારા આંબાનું આવરણ પણ સારું છે. અને એ સિવાય કે ગવર્મેન્ટની કોઈ પણ યોજના હોય એમાં અમને સારો લાભ આપે છે. મને BRC સેન્ટ્રલમાં અત્યારે 1 લાખ રૂપિયાની સહાય આપેલી છે, જે ટાંકાને બધું 10 પરણીને જીવામૃતને, ધન જીવામૃતને બનાવવા માટે. એ સિવાય અમારે અહીંયા પ્રેરણા પ્રવાસોને ઘણા આજુબાજુના જે સ્કૂલો છે કૃષિની, એમના પણ બાળકો દર વર્ષે મારી પાસે અહીંયા વિઝિટે આવે છે. ઉત્પાદન અંદાજથી 7-8 લાખ ને એવું જ થઈ જાય છે, અને હજી પણ વધતું જશે. અને હવે જ સાચું પ્લેટફોર્મ ઉપર આવ્યા છે. અને મારા આંબાનું વાવેતર ટોટલ ગોઠલાથી વાવેલું છે, દેશી આંબાના ગોઠલાથી. કોઈ પણ કલમ હું લાવેલો નથી. અને મેઇન વસ્તુ એ છે કે આનાથી 2 બેનિફિટ છે કે દુષ્કાળ પડે તો આ આંબો હુકાશે નહીં, અને ગમે તેવું વાવાઝોડું આવશે તો પણ મારો આંબો ઢળશે કે પડશે નહીં. આ પ્લસ ઠીક છે, ઉત્પાદનમાં કદાચ વાવાઝોડા કે કુદરતી આફત સામે આપણી પાસે ઝાડ ટકી રહે એ જ બેનિફિટ છે. નુકસાન તો પાકનું ગમે એમાં થાય જ, આપત્તિ આવે એટલે.